આશીર્વાદ જોઈએ. ભાઈ ખેતર બતરમાં ઓટો મારી આવે હાર પડી બોલે જાઉં ખેતર હમ ઓટો મારી આવું. ઘઉં વાઢવા આવી ગયા છે મજૂર કરી દેવા પછી હવે 15-20 મજૂર કરી દેવા એટલે એકથી ફરતા ઉડાડી જ મેલી. ગામમાં જવું પડશે ઓટો મારવા કાલ પછી 15 વાઢા જ દેવાય. હવે પેલીમાં ખૂણા જોવા જવું પડશે વાટે આવી ગયા કે નહીં આવી ગયા વાટવા હમણાં જવા દે ઓટો મારવા. ના પાડી કા મેસ કરે એમ મિલે ઘઉં ભાઈ ના પાડતો સીધા ઘઉં પાવા બધા ઘઉં બગાડે છે. અચ્છા કાળા મેસ ઘઉં શું ખાવાના ઘઉં પાણી પાડે બધા ઘઉં બગાડી દીધા. ઉમીઓ કાળી થઈ ગઈ ને હવે ધોળી ટીકી પડી જવાની હોય એટલે ખૂણા પર જવું પડે. મને લાગે ઘઉં તીજમણ થાય તો સારું તો કંટાળી ગયો ના પાડતો કપ નહીં પાવા એ બધા ઘઉં બગાડીને બેસી ગયો. મારા ખેતર હવે નહીં રાખવું નક્કી મારા હોય કોંજી પણ ઘેર જઈને કહેવું જ પડશે તમે હાલના હાલ એડો મારા ખેતરમાં આ નક્કી કહો કોઈકને મૂઠ નાસી લાગે નકર ટૂસકું કર્યું હોય એમાં એક કર્યું હવે મારા ક્ષેત્ર રાખવું નહીં અને બોલાવી લાવવા પડશે કોંજીભાઈ અને બતાવવું પડશે મૂઠ નાસી આ ક્ષેત્ર રખાય ઉપરથી માર તો દુખાવે પણ છેડ છોકરાને દુખાવે અને શું પાછું હળગાવી જો બધું એક કામ હળગ્યું હોય એક કામ હળગ્યું હોય મરચું મેળ્યું હોય લેબુ મેળ્યું હોય નાચરી મેળ્યું બધું ચોક મારા ક્ષેત્ર મારે રાખવું જ નહીં. એટલે આ તારી આ કરે આવું રમણ ભમણ કરી મારે પથરો ઉડાડી મેલે એટલે વાયરો છે ને આટલો બધો પથરો રમણ ભમણ કરી નાખવાની તો આવું તો વધી આવી નહીં મારતો તો ખાલી વાકડ વધી આવી પેસે પેલા બધી પણ પાડો બધે ખબર પડતો ડોસી મારી બેટી એવું એવું બધો આ પાડે થોડો બધો હાલ નહીં સંજીભાઈ હા શું થયું મારા એક કોમ પડી જબરજસ્ત હવે તમારે કાલ તો કોમ બધું પટેલ શું કોમ છે બોલો તો પંચાયતમાં જવું પાછું ઘેર આવવું પડશે તમારે. ચમ મારો કોમ પડ્યું ઘેર હું ડોસી ધમકાયું તમને ડોશી ધમકાય નહીં હા મારા એ ખેતરનો પાસવાળ દેવાનો વિચાર છે. આ પાસવાલ દેવું કોઈ ખબર પડતી તો પાસવાલ કર ને તમારે છે તમારા ભાગમાં આવ્યું છે પાસવાલ દેવું ના આપણા મંગાઈને બોલાવવા પડશે ને તમારે આવવું પડશે. ચમ એ મારે એ ખેતર રાખવું જ નહીં હવે તો શેતર ને રાખવું લોકો ખબર પડતી નહીં એ ખેતરમાં પાલવતું જ નહીં. તારે ભલું થાય હો મારા હા ના પાલવતું થાય તો તારા ભાઈ ના હાલજો શું ફરક છે એ બધા ભેગા કરજો ત્યારે બે પાછું અવળવળ કર દો પણ મંગાઈને ભાવ બોલાવવા પડશે એટલે બોલાવ કરજો ત્યારે કર દો અવળવળ. હા હેડો આઈ હેડો મારા બેટા આ પાહુવાલ લેવું કોઈ ટપ્પો પડતો નહીં હતો. હા હું આવડા બેઠું ભેસે બનીને આવું હારું હાલ આવજો પાછા. એ હા હેડો પાડો અલગ તલકોના એટલે બધે ડોસી હેડો વધો ને જવા દેવાના ગેસ. હલો હા મંગાભાઈ ચલા હતા યાર હા તો તમે પછી હવે વાળા આવજો કોમ હોય ઓવા હાલ આવજો પાછા હું એકમ બેઠો. ઓય તમારા માટે આખો તો અમે નવરાઈ લે હા નવરા નહીં પણ મારો કોમ જબરજસ્ત ભળાઈ રહ્યો. એટલે તારા કોમ એટલે તું ઘડી ઘડી અમારું ફોન કરી પણ મારે બેહો તો ખરી તમે એવા બેહજો વાત કરી કાલ ભે બોલાય 15 બોલાય આ બે દાડ રોજ ભેગા કરવાના
કોંજીભાઈ આવી હું કોંજીભાઈને કહીને જ આવ્યો હું. કોણજીભાઈ તમારે જેવા નવરા હોય તે આખો દાડ હેડે આવું તમે કોણ તરત એમ ઠેર હું સ્પેશિયલ વાળા કહીને આવ્યો હું. વાળા કઈ ના આવ્યો તું કોમ કે એટલે મારો મોડું થાય હા કોણજીભાઈ લે હું બોલજે પટપટ એટલે તમે કોઈ આખો દા બોલા કોઈ આ તો પણ મોટો એટલો ખોટો હો પણ આ બાજુ આવજો તમે મારી વાત તો સાંભળો. બોલો. મારા આ ખેતરનો ડખલો અપાવો. એટલે કાલ તો ક્ષેત્રના ભાગલા કયા તમારે જોતું તો મોટું ક્ષેત્ર તમને આલી લેલ્યું. મારા અંગા દેડો ખેતરમાં તમે એટલે તાર તો મારે કોમ કરવા પણ તારા ક્ષેત્રમાં તારા કોમ અમન બોલાવાના. કોમ નહીં તમને બતાવું મારા ખેતરમાં. અરે તાર ક્ષેત્ર જોયેલું છે પેલું જેરું આવી બતાવું બતાવવાનું ના પાડી પાવાની તો પઈ દીધા ઘઉં કાળા મેચ ઘઉં થઈ જાય અમર જેવા. અલે ઘઉંની નહીં માથા કોણ બીજી માથા ગુટશે. તો બતાય ક્ષેત્ર હું કાળા જોવા આજ હવા જોતો એ જોતો ઘઉં જોવા એના માટે નવરા ખરા નાખો દાડો હું કહું હેડો મારા અંગા ખેતરમાં હેડજો ઉભા થાજો. ક્ષેત્ર ઘઉં કોઈ નહીં વાટે પા હેડજો પાર આવે હેડજો એમ કરીને પટત કોઈ કરી લેડો. કોંજીભાઈ તમે ખેતરમાં હેડજો મારા. અલે તાર ક્ષેત્ર ઘઉં જોયા કાળા મેચ કરે હું ઘઉં અલે ઘઉં તો હો કાળા મેસ રે તમે આ ખૂણા આવો. ના પાડી પાણી પાન પાય નહીં. આ બાજુ આવો તમે. આ જુઓ આવ જોવા આ તો કોકને પૂજા કરી બહુ જોવું હું પૂજા કરી હોય. ચમ આ કોકને ટુસકું કરેલું હોય. હવે તારા ઘઉં તો એવા હું ગોમના હા હોના ના તે ટુસકું કર્યું છે તારા ઘઉં ઉપર લ્યા અલા ઘઉં તો મુવા નહીં મળી તો ચાલશે પણ આ ચેડી મારા છોકરાને દુઃખ ના આવે. અલે આ તો ખાલી કોકને મશ્કરી કરી છે આવું કોઈ ના કરા પણ મારા ખેતર નહીં રાખવું ગમે તે કરો. મારા એક ખાણીઓ મળશે ને તો પાલે છે પણ આ ખેતર માર ના જોવો. તો આ તો કોણ રાખશે આવતા એ મારા છે એ તો પાલ દેવું પાછું પેલા તું પેલા પાછું કે લાલ દો નેના ભાઈ ના તે પોલા તો નેના બેન એ ફોન કર્યો એને ફોન કર્યો તમે એ તો આપશે હમણાં હાલ જ એ પાછું આટા મારો કામ આવે છે. એટલે પણ ફોન કર્યો અને ના હોત બીજા કોમથી જતો રહ્યો તો ફોન કરો ઈ ઓવા ગાટે તમે અમને ફોન લઈ લેતા ના લઈ નતા કાન તો ફોન કરવા કરજો હલો આપણે પૂજા કરી બહુ હતો હા તમે ખેતરમાં આવો હાલ કોમ અમાર ઓવા આવી એ મારા- તમારા ઘઉં તો હોના હતા તમારું ગવા આ તુસ્કું ઘઉં કાળા મેચ થઈ ગયા ટુસકું કરી કોંજીભાઈ વાત કહું તમને આમ તો શું લાગે લેબો હી આ લેબુ હ મરચું હ નરાસરી હ એટલે મને ખબર નહીં હારું પડતી એમ તો લાગે જ સારું કે મોરક ના મને કોઈને ટુસકું કરેલું ખેતર ઉપર માતા બાતા નહીં બેરી શી ખબર આ તો માતા બિહારી હોય પણ એવા ઘઉં નહીં માતા બિહારી એવા એટલે ઘઉં નહીં પણ આ તો શેઠા માતા બિહારી હોય તો આપણે ચતું ના બધો ખબર પડે ચતું કે ચતું ના રાખ તમે રાખી લો હા આપણે તો રાશી લઈએ આપણે તો હું ખૂણા બુધા કરે જ આવું એ ભીગો ખેતર આવતું હોય તો સારું હા આવ્યો શું હતું અવતારને બોલાવી દો મને આ ખબર ને ભાડે તો આ કોને કરીએ આવો લ્યો આઈને ખબર નહીં જો ચાલ તમને ખબર નહીં હું ના યાર હું તો હાલ ઘરથી આવ્યો મારે ફોન કર્યો તાન એવું છે એમ ઓવા પણ એમ કર મારા હવે આ ખેતર રાખવું નહીં તું રાશી લે મારા આ કાવતરા વાળો મારા ખેતર નહીં જોતું એમ કહેવા મારે માંગુ. નહીં રાખું તને કાવડ તો ખાલી હું કર રાખું ચમ તે તમે બેના ના રાખું તો મનાલ દો એ તને તો અહીં હાલ લે બધા તમે બી કોઈ મારે રાખવું નહીં પેલો કે મારે રાખવું નહીં તો મનાલ દો મારે ચાલશે કાવતરા વાળું ખેતર ચમ નહીં રાખું તાર આ મારું 500 પાટણ હા